આધિદૈવિક સ્વરૂપના દર્શન. તો ઘણી બધી યમુનાજી માટેની ભાવનાઓ છે, ચર્ચાઓ છે. એમાં ભાવાત્મક પક્ષ આવે, સિદ્ધાંત પક્ષ આવે ને વ્યવહાર પક્ષ આવે. આ ત્રણેય વસ્તુ બહુ મહત્વનું છે. વ્યવહાર કઈ રીતે હોવો જોઈએ? જ્યારે તમે વ્રજમાં હો યમુનાજી સાથે, યા તમારા ઘરે લોટીજી રૂપે બિરાજતા હોય, યા જ્યારે યમુના પાન કરવાના હોય, દરેકનો એક પ્રકાર છે. ઠાકોરજીને ભોગ કઈ રીતે ધરાય એનો પ્રકાર છે, અને મહાપ્રસાદ કઈ રીતે લેવાય એનો વિવેક છે. આપણે ત્યાં દરેક વસ્તુ વિવેકથી ગ્રહણ થાય છે. ભાવ તો છે જ, પણ અવિવેક એ પ્રભુની અપ્રસન્નતાનું કારણ બને છે. અને એટલા માટે આપણે ત્યાં દરેક વસ્તુનું શિસ્ત છે. તે શ્રી યમુનાજીનું ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ સ્વરૂપે થોડોક પરિચય કરાવી દઉં એટલે 41 પર સમજવામાં સરળ થઈ જશે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ રૂપે, દેવી રૂપે, કે જે મથુરા નગરી યા યમુનાજી એ દેવી છે. જેમ ગંગા દેવી છે એમ યમુના દેવી રૂપે પરમ પાવન તીર્થ છે. સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એવી તીર્થ બુદ્ધિ યમુનાજીમાં એ આધ્યાત્મિક સ્વરૂપ. અને શ્રી યમુનાજીનું સખી સ્વરૂપ એ શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ. એટલે બહુ જ મહત્વનું છે કયા સ્વરૂપ સાથે અત્યારે તમે સન્મુખ છો. ભગવત સ્વરૂપ હોય પણ દરેકનો વ્યવહાર જુદો. ગાયમાં ભગવાનનો વાસ છે એમ આપણે કહીએ, બધા દેવતાઓનો વાસ છે એમ આપણે કહીએ, પણ એ જ ગાયને પકડીને સોનાના સિંહાસનમાં બિરાજમાન કરો ને એને તિલક કરો ને આરતી કરો ને એને માળા ધરાવો તો એ ગભરાઈ જાય, મારી જોડે કરે છે શું. ગૌ પૂજન જે રીતે થતું હોય એ રીતે જ થાય. એનો વિવેક છે ને, એમાં વાસ કહેવાય ભગવાન, પણ ગાયની સેવા કરવાનો એક વિવેક છે. એને દેવતાની જેમ એ રીતે એની જોડે વ્યવહાર નથી કરાતો. યજ્ઞ ભગવદ રૂપ છે પણ એનું જે રીતે આરાધન થતું એમ જ થાય. માતા પિતા ભગવાનના રૂપ છે પણ જે રીતે એમને રિસ્પેક્ટ અપાતું એ રીતે જ થાય. દરેકનો એક વિવેક છે. એમ શ્રી યમુનાજી સાથે જ્યારે આપણે આરાધન કરવા, સાધના યમુનાજીની કરવા માટે અગ્રસર થયા છે, ત્યારે યમુનાજીના આરાધનનો પ્રકાર શું છે? એમ તો ગર્ગ સંહિતામાં એ 5 પ્રકારથી આરાધનનો ક્રમ કયો છે. એ શાસ્ત્ર નામ હોય, એ કવચ હોય, એ પટલ હોય, એ મંત્ર હોય, એનો આખો જે આરાધનનો પ્રકાર, જે આધ્યાત્મિક સ્વરૂપનો ક્રમ કયો છે. આધિ ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ રૂપે, અને જ્યારે તમે ગ્રહણ કરો છો, એમને પાન કરો છો, ત્યારે ભૌતિક સ્વરૂપનું જ કરો છો ને. કોઈ આધિ સ્વરૂપની ભાવના તો કરતા નથી. જલ સ્વરૂપનો જ પાન થાય. એટલે ત્રણેય સ્વરૂપ મહત્વના છે. આમાં કોઈને પણ નાનું નહીં ગણવું. ઘણી વાર એમ કહીએ કે આપણે આધિદૈવિક સખી સ્વરૂપ યમુનાજીનું આરાધન કરીએ, એ સ્વરૂપનું. એનો અર્થ એ નથી થતો કે આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપ એની અવગણના થાય. આ ત્રણેય સ્વરૂપનું ગ્રહણ આપણે ત્યાં છે જ. જ્યારે પાન કરવા જઈએ, સ્નાન કરવા જઈએ, ત્યારે જલમાં જ કરીએ છીએ. અને એ જલ કોઈ સાધારણ નથી, એ સાક્ષાત ભગવદ રસરૂપ છે. એની સાથે આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપા યમુનાજી. જ્યારે પણ તમે ભાઈ બીજ સ્નાન કરવા જાઓ, જો 3 તિથિ બહુ મહત્વની છે યમુનાજી સંબંધમાં. ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને યમ દ્વિતીયા, ભાઈ બીજ. આ 3 દિવસ, આ 365 360 દિવસ તિથિ પ્રમાણે આવે, એમાં 3 દિવસ બહુ જ મહત્વના. આ 3 તિથિઓ હંમેશા યાદ રાખવી યમુનાજી પક્ષમાં. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે કહીએ છીએ, અને એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. બીજું ઠકરાણી ત્રીજ, હિંડોળાના દિવસો ચાલતા હોય, એ દિવસે દુનિયાભરની બધી જ હવેલીઓમાં લગભગ કાચના હિંડોળા થાય. કારણ કે એ કાચ જલપ્રવાહના રૂપથી, સંકેતથી એ નિયમના હિંડોળા હોય. એટલે ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા. અને એ જ દિવસે મહાપ્રભુજીને સાક્ષાત આધિદૈવિક સ્વરૂપનો સ્વાનુભાવ થયો. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટની આપણે બેઠકજીની કથામાં જોયું. સાક્ષાત યમુનાજી પ્રગટ થયા, અને ત્યાં જ સાક્ષાત ઠાકોરજી પણ પ્રગટ થયા. બંને સાક્ષાત પ્રાગટ્યનું દર્શન મહાપ્રભુજીને સ્થાન પર થયું છે. તો ઠકરાણી ત્રીજનો એ દિવસ. ત્રીજી વાત યમ દ્વિતીયા, એ આધ્યાત્મિક સ્વરૂપ સાથે જોડાયેલું છે. એ દિવસે દેવી રૂપ યમુનાજી સૂર્યપુત્રી છે, અને વચન યમરાજાની આપણે કથા ખબર છે એટલે બહુ ચર્ચા નથી કરતો, કે ભોજન કરવા માટે બોલાવ્યા. એટલે જ આપણે ત્યાં ભાઈ બીજના દિવસે ભાઈ ભોજન કરવા માટે આવે બહેનને ત્યાં, અને ઉપહાર રૂપે આપે. યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા,
વચન માંગવાનું કહ્યું કે આજના દિવસે જે મારી ભીતર સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. એવા પ્રકારનો વિવેક યા એવા પ્રકારની કથા આપણે બધા જાણીએ છીએ, સાંભળી છે. એટલે ત્રીજો દિવસ એ મહત્વનો છે. ખાસ કરીને વૈષ્ણવોને યમુનાજી માટે વિશેષ લગાવ હોય છે. જો એ જ પ્રભુ જ્યારે માધુર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રીનાથજી બને, એ જ પ્રભુ જ્યારે સૌંદર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રી વલ્લભ બનીને સામે આવે, એ જ પ્રભુ જ્યારે ઐશ્વર્ય રૂપ ધારણ કરે ત્યારે યમુનાજી બનીને સામે આવે. એ જ રસો વૈ સહ, જે વેદમાં બ્રહ્મનું રૂપ કહ્યું છે, એ જ બ્રહ્મનું રૂપ જ્યારે આ ત્રણેય રૂપે સન્મુખ થઈને આવે છે ત્યારે એ મહાપ્રભુજી શ્રીનાથજી કે યમુનાજી રૂપે પધારે. યમનાષ્ટકમાં તો ઘણી ગહન ચર્ચાઓ, આપણે ત્યાં તો સાક્ષાત ગાયત્રી મંત્રની પણ ઉપાસનાનું કહ્યું છે. ભુવમ ભુવન પાવનીમ અધિગતામ અનેક સ્વનૈ ભૂર ભુવ સ્વ, એમ કરીને આખું ગાયત્રી મંત્રની પણ ઉપાસના છે. હમણાં હું એમાં નથી જતો, પણ એ યમનાષ્ટકમાં આખું ગાયત્રી મંત્ર બી સમાયેલું છે. અને સવિતા છે ને, ન જાતું યમયાત ના ભવિત પાન, માતા છે, એની પણ આખી ગૂઢ રૂપે ઘણી બધી ચર્ચાઓ છે. યમનાષ્ટકમાં અનેક આચાર્યોએ બહુ સુંદર ટીકાઓ આપણને આપી છે. અને આવા અલૌકિક સ્વરૂપોને તો અલૌકિક દ્રષ્ટિથી જ જોવા પડે. ભૌતિક અને લૌકિક દ્રષ્ટિથી આકાર જોઈ શકાય, એની માપ, ઊંડાઈ, પહોળાઈ એ બધું માપી શકાય, પણ એના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન એ તો આધ્યાત્મિક અને આધિદૈવિક બુદ્ધિથી જ થઈ શકે, એ લૌકિક દ્રષ્ટિથી ન થાય. તમે શ્રીનાથજી કેટલી હાઈટના છે, કેટલા પહોળાઈના છે, કેવા રંગના છે, કેટલું વજન છે, આ બધું જાણો અને એ જાણવાથી ઉદ્ધાર થાય. પણ હા, એ રસો વૈસહ સ્વરૂપ છે. સ્વરૂપ જ્ઞાન કરો છો ત્યારે નિષ્ઠા દ્રઢ થાય છે, મહાત્મ જ્ઞાન જે થાય. એટલે ત્રણ જ્ઞાન બહુ જરૂરી છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. સૌથી પહેલા મહાત્મ્ય જાણવું, પછી સ્વરૂપ જ્ઞાન થાય, અને ત્યારે એમની કૃપાથી તત્વ જ્ઞાન થાય કે આ તત્વથી શું છે. અને ત્યારે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ, પછી ભક્તિ બને છે. મહાત્મ જ્ઞાન વગર એ સ્વરૂપમાં ભક્તિનો ઉદય થતો નથી. આસક્તિ થઈ શકે. જો કે પહેલી જ નજરે પ્રેમ, આ આસક્તિ કહેવાય. પહેલી નજરે થયો પછી અઠવાડિયા પછી એમ થાય કે આ તો જોવા જેવો જ નથી, એવું થાય ને. તો મૂળ વાત એ છે કે વ્યક્તિ કોઈની પ્રતીક્ષામાં કાંકરા લઈને એક એક દિવસ ગણતો હોય, પછી પરણ્યા પછી એ જ કાંકરા દાળમાં નીકળે, તો પછી શું થાય? આસક્તિ બહુ ટકતી નથી મનુષ્યની. આસક્તિ એ જ્યાં સુધી વ્યસન સુધી ન જાય ત્યાં સુધી નિષ્ઠા બને. એટલે ભક્તિને નિષ્ઠા બનાવવી બહુ જરૂરી છે. સત્સંગથી આસક્તિ પેદા થાય, પણ ગુરુ કૃપાથી એ આસક્તિ નિષ્ઠા બને છે. એટલે નિષ્ઠા બનવી, હું કોનો છું એ જ જો તમને ખબર નહીં હોય તો દોડીને જશો ક્યાં? જ્યારે જરૂર પડશે ત્યારે ક્યાં ભાગીને જશો? આપણને એટલી જાણકારી ખરી કે હું કોનો, અને જો એ જ ખ્યાલ ન હોય તો જ્યારે એની જરૂર પડશે ત્યારે ક્યાં જશો? એટલે એક દિશા બહુ જરૂરી. તો યમુનાજીના 41 પદોનો હમણાં બીજી કોઈને ચર્ચા કરતા સીધા યમુનાજીના ગુણગાન 41, મર્યાદા માર્ગમાં 40 હોય, પુષ્ટિ માર્ગમાં 41 છે. કારણ કે અહીંયા સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ ભક્તિ એ વિશેષ રૂપે છે. કેવલ મહાત્મ્યના ગુણગાન નથી, મહાત્મ્યની ભક્તિ નથી, સ્વરૂપ નિષ્ઠા છે. એટલે બીજે બધે 40, અહીંયા 41 નો ક્રમ. એ શિક્ષાપત્રો 41, આપણે આપણા 41 યમુનાજીના પદો, આપણા ખેલના દિવસો 40 અને પછી 41મો દિવસ આવે. એમ આપણે ત્યાં 41, 4 અને 1, 4 અને 1, એટલે કે એક ઠાકોરજી, એક યમુનાજી, એક મહાપ્રભુજી, એ જ આપણા ચારે પુરુષાર્થ રૂપ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જ છે. ચારે વર્ણો પર કૃપા કરનારા છે, ચારે આશ્રમો ઉપર કૃપા કરનારા છે. એમ ઘણી બધી ચર્ચાઓ 41 પદની આવે છે, પણ અત્યારે જો એ કરવા જઈશું તો ઘણો સમય જશે. પણ મૂળ વાત એ છે કે આ બધું સાંભળ્યા ગાયા પછી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. જ્યારે આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય, એક તાલી. તો યમુનાજીના એમ કહેવાય છે કે શ્રી હરિરાય મહાપ્રભુજી એમણે કૃપા કરી. 108 પદો એમ તો યમુનાજીના છે, પણ એમાંથી વિશેષ પદોને ચૂંટી એમના 108 પદોના સાર રૂપ એક સુંદર પુષ્પની માળા બનાવી. અને 41મું પદ એનો થાક કહી શકાય, મુખ્ય મણકો સુમેરુ કહી શકાય.
એવા 41મો પદ રાખી અને આખી જે મણકા પદોની માળા બની એ 41 પદો અને અદ્ભુત પદો છે. અષ્ટસખાના 4 પદો આપણે ત્યાં કયા તો 8 ચોક 32 થયા. હરિરાય મહાપ્રભુજીના, ગંગાબાઈના પદો, એમ કરીને 41 પદ થાય. એની ચર્ચા આ બધા જાણો છો. લગભગ 41 પદ વૈષ્ણવ યમુનાજીની જે આરાધન કરતા હોય 41 પદથી અછૂતા ન રહે. પણ મહાપ્રભુજીએ આપણને યમનાષ્ટકમાં યમુનાજીને સમજાવે કે આ છે કોણ, આ તત્વ શું છે. સ્વયં ગુસાઈજી યમુના અષ્ટપદી દ્વારા નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. અને એ અષ્ટપદીનો તો પ્રભાવ એવો છે કે વૈષ્ણવે જ્યારે ગાયું ત્યારે સ્વયં યમુનાજી એને માર્ગ આપ્યો અને એની ટેક તૂટવા ન દીધી. એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે અને અન્ય આપણા અષ્ટછાપ ભગવદીજનોએ અનેક પદ દ્વારા યમુનાજીનો પરિચય આપણને કરાવે છે. બહુ જ મહત્વનું છે પરિચય. પરિચય પછી પરિણય થાય, પ્રેમ અને પરિણય. આમ પરિચયથી યાત્રા શરૂ થાય. આપણે બધા જ યમુનાજીને ઓળખીએ છીએ, પણ શું યમુનાજી આપણને ઓળખતા હશે? ક્યારેક હવેલીમાં ઉભા ઉભા આપણને એમ થાય હું રોજ ઠાકોરજીને દર્શન કરવા આવું, પણ શું ઠાકોરજી મને ઓળખતા હશે ખરા? એ મને જોતા હશે? એમને મારું નામ ખબર હશે? ગોકુલનાથજીના પ્રસંગોમાં એવું આવે છે ને શ્રીનાથજી ચરિત્રમાં કે એકવાર જ્યારે બારી બંધ કરાવી દીધી ત્યાં મંદિરની બિલછુકુંડમાં બાળકો ખેલતા ત્યારે શ્રીનાથજી દર્શન કરતા અને ગોકુલનાથજી ત્યાંની સેવા કરીને પધાર્યા ત્યારે શ્રીનાથજી એક સેવકને મોકલ્યા કહ્યું કે શ્રી વલ્લભ કો કહો, એમનું નામ ઘરમાં શ્રી વલ્લભ કહીને બોલાવતા ગોકુલનાથજી, ઉनको કહો કે ખિડકી ખુલવા દો. અને પેલો સેવક દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે શ્રીનાથજી બાબા આજ્ઞા કરી કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દો. શું કહ્યું શ્રીનાથજી? એમણે કહ્યું વલ્લભને કહો ખિડકી ખોલાય. શું કહ્યું શ્રીનાથજી બાબા? કે વલ્લભને કહો કે ખિડકી. કે આટલી વાર કેમ પૂછો છો? તો ગોકુલનાથજીએ કહ્યું મને એટલો આનંદ થયો કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, મને ઓળખે છે શ્રીનાથજી બાબા. એમ ક્યાંક શ્રીનાથજી બાબા કોઈને આજ્ઞા કરે કે પેલા બેનને એમ કહેજો ને કાલે આવી માળા બનાવે, પેલા બેનને એમ કહેજો ને કાલે આ સામગ્રી લઈને આવે. એમ શ્રીનાથજીનો કોઈ સંદેશ આપણને પહોંચાડે તો કેવો આનંદ આપણને થાય કે ઠાકોરજી મને ઓળખે છે, મને તો પ્રભુનો પરિચય, પ્રભુને મારી ઓળખાણ છે. એટલે ભક્ત જીવનની સર્વોપરિતા કહેવાય. તેવા શ્રી યમુનાજીના ગુણગાન આપણા ભગવદીઓ આચાર્યો આપણને કરાવે છે. આવો પહેલું પદ ગાન કરી અને સીધા પ્રવેશ કરીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલ. પ્રથમ પદ પ્રારંભ થયો પિય શબ્દથી. આ માર્ગ વ્રજભક્તોની ભક્તિનો માર્ગ છે, પ્રિયનો માર્ગ છે. પિય સંગ અને પિયનો સંગ છે એટલે જ રંગ ભરી કરી કલોલે. જો પુષ્ટિ ભક્તિ એટલે સારસ્વત કલ્પના આનંદને કલયુગમાં માણવો, એનું નામ પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્ત બનવા માટે, વૈષ્ણવ બનવા માટે કદાચ બહુ ન ભણી શકો ગ્રંથો તો કેવલ કોઈ ગોપીને હૃદયમાં પધરાવી લો અને દરેક વખત એમ વિચારવાનું કે આવા સમયે એક ગોપી શું કરે, આવા સંજોગોમાં એક ગોપી શું વિચારે, અને ગોપી બનીને જીવશો તો પુષ્ટિ માર્ગ ભણવો નહીં પડે, સહજમાં આવડી જશે. વ્રજભક્તોનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પિય સંગ રંગ ભરી કરી કલો. પિયનો સંગ છે એટલે રંગ ભરી. કેમ કે બહુ જ મહત્વનું છે કોના સંગમાં છો. લૌકિક વ્યક્તિના સંગમાં રહેશો તો લૌકિક જ વિચાર આવશે. જો આપણે ખરી ઘણીવાર સંઘમાં તમે કોઈ પોલિટિક્સમાં હોય તો એની પાસે બેસો તો તમને એમ લાગે બધે પોલિટિક્સ જ છે. તમે કોઈ શેર માર્કેટ વાળાની બાજુમાં બેસો ને જોડે એ ચર્ચા, તમને લાગે કે પૈસો હોય તો અહીંયા જ છે, આપણે ચાલુ કરી દઈએ એમ દઈએ. તમે કોઈ ડોક્ટર પાસે જઈને વાત કરવા લાગો તો બીમારીઓની એમ લાગે કે બધા બીમાર જ છે. જ્યાં જેની પાસે બેસો છો અને જેની ચર્ચા કાઢો છો એનો વિચાર આપણી અંદર આવે છે. એટલે બહુ જ મહત્વનું છે સંગ. સંગ એ આપણી જાતને ઘાટ આપે છે. જો આપણો ભાવ એ જલ જેવો છે અને સંગ એ પાત્ર જેવું છે. પાણીને જે પાત્રમાં લો ને એવો આકાર એનો બની જાય. એમ જેવા સંગના પાત્રમાં તમારા ભાવને મૂકશો તમારા ભાવનો એવો ઘાટ બની જશે. કોઈ બહુ લૌકિક આસક્તિ વાળાના સંગમાં રહેશો તો એ તમને પણ લૌકિક આસક્તિ કરાવી દેશે. અને કોઈ ભગવદી અને અનાસક્તના સંગમાં રહેશો ને તો એ તમારો ભગવાન પર વિશ્વાસ વધારી દેશે. એટલે સંગ એનો કરવો જે ભગવાન પર વિશ્વાસ વધારે. શંકા નાખે એના સંગથી દૂર રહે. પિય સંગ.
તો ત્રણ વસ્તુ બહુ મહત્વના શબ્દો પુષ્ટિ માર્ગમાં આવે છે. એક સંગ, બીજો પ્રસંગ અને ત્રીજો ઉત્સંગ. સંગ, બીજો પ્રસંગ. જો આપણે ત્યાં વાર્તા સાહિત્ય પણ તમે જુઓ ને તો પૂર્વજન્મની કથા પ્રસંગ એક, વાર્તા એક શરૂ ક્યાંથી થાય? જ્યારે મહાપ્રભુજીને મળવાના હોય, મહાપ્રભુ સાથે મુલાકાત થાય ત્યારે વાર્તા એક પ્રસંગ શરૂ થાય. એટલે જ આપણે ત્યાં વાર્તાને પણ આપણે શું કહીએ છીએ? પ્રસંગ પહેલો, પ્રસંગ બીજો, એમ પ્રસંગ શબ્દ આવે. બાકી પ્રસંગ શબ્દ બીજે ક્યાંય વપરાય ને. એનો વલ્લભ જીવનમાં પ્રવેશે એ જ વલ્લભીઓનો સૌથી મોટો પ્રસંગ છે. એટલે હું તો હંમેશા કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઠાકોરજીને ઘરે પધરાવી લેવાય, તો આપણો દરેક વાર તહેવાર થઈ જાય. નહીં તો પછી વાર ગણતા વારો નીકળી જાય. મહત્વનું એ જ છે કે આ વારને તહેવાર બનાવવો છે. અને ત્રીજો શબ્દ છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણે ત્યાં સેવનીય આપણે ઠાકોરજી કોણ? તો કે યશોદોત્સંગ લાલિત. યશોદા ઉત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ એ આપણા આરાધ્ય છે. મહત્વની છે ગોદ. આપણા લાલનને તો ગોદ બેઠે ગોપાલ કહત વ્રજરાજ. આપણે ત્યાં ગોદનું મહત્વ, સિંહાસન પર બહુ કીર્તનો નથી લખાયા, પણ ગોદની વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે. આપણે ત્યાં તો આપણા યશોદાજીની ગોદમાં ખેલતા લાલન એ જ આપણા આરાધ્ય છે. એટલે આ ત્રણ શબ્દો મહત્વના. શરૂઆત જ પિય શબ્દથી થઈ. અહીંયા પતિ નથી, અહીંયા પ્રિયતમ છે. બે જણા જતા હોય તો કેમ ખબર પડે કે આ પતિ પત્ની છે કે પ્રિયા પ્રિયતમ છે? તો કે ભાઈ આગળ ચાલતા હોય, બહેન પાછળ આવતા હોય તો સમજી લેવું પતિ પત્ની છે. અને બહેન આગળ જતા હોય ને ભાઈ પાછળ ચાલતા હોય તો સમજી લેવું. તો અહીંયા તો પિય સંગ રંગ ભરી કરી કલો. પિયની સંગમાં છે, સંગમાં છે સાથે છે, પણ પિય છે. એટલે અહીંયા એટલે જ કહ્યું ને કે નાથ ડોલે સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. પ્રેમના ફંદથી ઠાકોરજીને શ્રી યમુનાજીએ ગહી રાખ્યા છે, પકડી રાખ્યા છે. અને એવા પકડીને રાખ્યા છે કે જ્યાં યમુનાજી કે પ્રભુ આજે આના ઘરે જવાનું છે, ઠાકોરજી દોડતા ત્યાં, પ્રભુ આજે આના પર કૃપા કરવાની છે. એટલે જ્યારે આપણી ભક્તિમાં યમુનાજીની કાની ભળી જાય છે ત્યારે ભક્તિ ફલાત્મક થઈ જાય છે. પ્રભુ જીવને વશ થઈ જાય છે. કારણ જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ और सोई श्री यमुना जी को भेद पावे. અને યમુનાજીનો ભેદ, યમુનાજીના સ્વરૂપને, સામર્થ્યને, સ્વભાવને, લીલાને સમજવા એ કૃપા વગર સંભવ નથી. અલૌકિક તત્વોની જોડે આત્મસાત કરવો, એને હૃદયમાં સ્થાપિત કરવા એ એમની કૃપા વગર સંભવ નથી. તો પિય સંગ, પિય છે. શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે. એટલે જ મહાપ્રભુજી બે ભેદ બતાવ્યા. અષ્ટપટરાણીમાં પણ કાલિંદીજી છે, એનું નામ કાલિંદીજી છે, પણ એ કાલિંદીજી અને આ યમુનાજીનું એક નામ પણ કાલિંદી છે, પણ એ બંનેમાં ભેદ છે. શ્રી યમુનાજી પત્ની નથી, પ્રિયા છે. કારણ વ્રજમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ એટલે કે ગ્રુપ છે. એક નિત્ય સિદ્ધા ગોપીજનોનું, સ્વામીજીનું, પછી ચંદ્રાવલીજીનું, પરકિયા, પછી લલિતાજીનું, અને ચોથું શ્રી યમુનાજીનું, કુમારિકાજનોનું ગ્રુપ. આમ શ્રી યમુનાજી ચોથા યુથના અધિપતિ છે. એટલે જ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ત્રણ વાર યમુનાષ્ટકમાં નમન કર્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. નથી જો નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. 3 વાર નમન છે. અને નમનમાં પણ જુદા જુદા પ્રકારથી ભેદ છે. અહીંયા જ્યારે ચતુર્થ પ્રિયાને નમનનું કહ્યું ત્યારે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તું આમને નમન કર. તો આ ત્રણેય ભેદ, ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક, ત્રણેય સ્વરૂપને નમન મહાપ્રભુજી કરે છે. તો ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. તો એ શ્રી યમુનાજી એ કાત્યાયની દેવીનું વ્રત જે કુમારિકાઓએ કર્યું અને યમુનાજીના તટની રજમાંથી કાત્યાયની દેવી બનાવ્યા. એટલે આ કાત્યાયની દેવી છે કોણ? શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. કારણ કે યમુનાજીમાં અનેક ભાવ જુદા જુદા બિરાજે છે. જો યમુનાજીમાં જલનો ભાવ, યમુનાજીમાં તરંગનો ભાવ, યમુનાજીમાં ભ્રમરનો ભાવ, વીચી મધુરા, શ્રી યમુનાજીમાં કમલનો ભાવ, યમુનાજીના ઘાટનો ભાવ, યમુનાજીના રજનો ભાવ, યમુનાજીના પુલીનનો ભાવ, બેટ હોય એનો ભાવ. આટલા અંગો છે શ્રી યમુનાજીના આરાધન.
અને આ એક એક અંગોનો ભાવ જ્યારે તમે હૃદયમાં ધારણ કરો છો અને પછી જ્યારે યમુનાજીના દર્શન કરો છો ત્યારે તમને કોઈ વહેતું જલ નથી દેખાતું, તમને ત્યારે યમુનાજીના એક એક અંગ દેખાય છે કે આ તરંગો શું છે, આ કમળો શું છે, આ તટ ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જો સીડી માન યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરની જાન. અમારા હરિરાયજી તો વલ્લભ સાખીમાં કહે છે ઉભય કુલ નિજ ખંભ હૈ. આ બંને તટો એ તો થાંભલા છે અને આ તરંગો છે ને સીડીઓ પગથિયા છે. આ પગથિયા ચડીને ક્યાં જવાનું? પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. માનો આ ઠાકોરજીએ વૈકુંઠ માટે આ નિસરણી મૂકી છે અને આ લહેરોના પગથિયા પર ચાલતા ચાલતા સીધા વૈકુંઠ સુધી પહોંચી જવાય છે. એવું યમુનાજીનું સ્વરૂપ કહ્યું. એક નિતંબ તટસુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ સલત ટેડી હોય લેત પિય કોબ. યમુનાજીમાં આવતી વક્રતા गिरधर सबही अंग को बाको बाकी चाल चलत गोकुल में. તો યમુનાજીનું ટેડું થઈને ચાલવું એ પણ એમના સૌંદર્યનું અભિવર્ધન કરનારું છે, અભિવર્ધન કરનારું છે. તો યમુનાજીનું આરાધન જ્યારે આપણે કરીએ છીએ, આદિ દૈહિક સ્વરૂપની ચર્ચા કરીએ છીએ, આધ્યાત્મિક સ્વરૂપની ચર્ચા, પણ આદિ ભૌતિક આ અંગો જે આંખોથી દેખાય છે, યમુનાજીના દર્શન ક્યારે થશે એ તો આદિ દૈવિકની વાત કરી. બાકી નયન ભર દેખ અબ ભાનુ તને આયો. જો હું એક એક 41 પદની પંક્તિઓ જોડતો જઈશ એટલે 41 પદોના સાર રૂપે આપણે આને જોઈએ છે. શું કહે છે? નયન ભર દેખ. નયન ભરીને કઈ રીતે જોવાય? અહીંયા આંખ બંધ કરીને ક્યારે ઠાકોરજી સામે ઊભા ન રહેવાય. પુષ્ટિમાના નિયમો જો લોકો બધે એમ કહે છે ઠાકોરજી આ ભગવાન આગળ આવીને આંખ બંધ કરીને ઊભા રહી જાઓ. પુષ્ટિમાર ગુંદુ કહે છે સાવધાન રહેજો, એક પાપણે બંધ ન થઈ જાય એવી સાવધાની રાખજો. ઘણી વાર ક્ષણોને ચૂકી જશો ને તો વર્ષો અફસોસ રહી જશે. ઘણી વાર એવું થાય અમુક સમયમાં આપણે હોઈએ ને એ સમય ક્યાંક જવાન થાય, એ જ સમય ન અનુકૂળ આવે ને એ જ સમય ન ભાવે અને પછી આખી જિંદગી અફસોસ રહે. અને પાછા લોકો કરાવે ખરા, અમે નતા ને બહુ આનંદ આવ્યો. તમે ફરવાઈ ગયા છો જોજો તો પૂછે ક્યાં ફરી આવ્યા? જે જગ્યાએ નહીં ગયા હોય ત્યાંનું, અરે ત્યાં ના ગયા, લો તમે તો બધું ખોઈ દીધું. એ તો મેં જગ્યા હતી એમ કઈ તમારી આખી ટૂર ઉપર પાણી ફેરવી દે. ઘણી વાર ક્ષણો ચૂકી જવાથી વર્ષો અફસોસ રહી જાય છે. અરે જવાનું જ હતું, બધું જ નક્કી હતું અને હું રહી ગયો. ક્ષણો ચૂકી ગયા. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલોમાં આવ્યું છે ને 2 મિનિટની ભૂલો વર્ષો ભોગવવી પડતી હોય છે. કાંઈ ના હોય છતાંય એ 2 મિનિટ ભૂલી ગયા, ચૂકી ગયા આપણે, વિવેક કે જે બી હોય, આખી જિંદગી એનો અફસોસ આપણને. અને એટલે જ અહીંયા પુષ્ટિ માર્ગમાં ક્ષણોને પકડવાની વાત છે, તકોને પકડવાની વાત છે. કે ઘણીવાર વર્ષોની સાધના ન હોય પણ ઘણા લોકો રાઈટ ટાઈમે આવી જાય અને લાભ લઈ જાય. એવું થઈ જાય. ઘણીવાર એવું છે કે યોગ્ય ક્ષણે ઉપસ્થિત જીવ અને એને મળી જાય. તો આજ મહત્વની વાત છે જીવનમાં, યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લેવી. બાકી ફ્યુચરના બધા પ્લાનિંગો કંઈ બહુ સાચા ઠરતા નથી. જ્યારે થયું એ સાચું, કરી લીધું એ સાચું. બાકી વિચારો તો આપણે કોણ જાણે. કોઈને ખબર હતી એ કૌશલ્યાજીને બસ કાલે મારા રામનો રાજ્યાભિષેક થવાનો જ છે. દશરથને તો થવાનું જ છે. દશરથ રાજા, સાધારણ માણસ નહીં, રામનો રાજા. અને ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવા. ઈચ્છા તો જીવનમાં એવું જ છે. અને જે કાલ ઉપર બહુ જ રાખે ને એની આજ બહુ બગડે છે. કાલના પ્લાનિંગો જો બહુ જ કરતા હોય ને આજના આનંદને બહુ ગુમાવી દેતા હોય છે. આજે આનંદ લીધો તો બીજું કાલે કાંઈ નહીં મળે તો આજના આનંદને વાગોળવા તો થશે, પણ જેને આજનો જ આનંદ લીધો અને કાલનું ચૂકી ગયો તો કાંઈ નહીં રહે. આજે જેને આનંદ લીધો તો કાલે કદાચ તક ન મળી તોય ગઈકાલે આપણે બહુ સારો લાભ લીધો, બહુ આનંદ થઈ ગયો. વાગોળવા માટે કંઈક તો મધુર સ્મરણો રહેશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, નેત્રો ભરી, લોચન ભરી ભરી પીજેજી, નેત્રો ભરીને આપણે ત્યાં વારંવાર એ વસ્તુનો ઉલ્લેખ આવે છે. નયન ભર દેખ દવ ભાનુ તને. આ સૂર્યપુત્રી યમુનાજીને આંખો ભરીને તું. કેમ? કારણ કે જો આંખોમાં એમને ભરી લઈશ ને તો હૃદય કૃષ્ણથી ભરાઈ જશે, કૃષ્ણ પ્રેમથી ભરાઈ જશે. અને દવાનું તો એવું છે, તમારા હાથમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, ગમે ત્યાં દુખતું હોય, દવા ક્યાં ખાઓ? મોઢા પર જ ને. દુખાવો ત્યાંનો જતો રહે છે, ઉપાય ત્યાંનો થઈ જાય છે. એમ આ બધા ભવરોગોના દુખાવાની એક જ દવા છે, જીભ પર મૂકેલું યમુનાજીનું નામ. જા મુક્તેશે. જો
ભક્ત પ્રતિપાર જંજાર ટારે, અને યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના નામે અને જેની જીવવા પર આ દવા મૂકી દીધી ને, પેલું કહ્યું ને કે તમને સ્ટ્રોક આવે, આ બસ આ જીભ પર આ દવા મૂકી દેજો, એટલે ઘણા લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય થતાની સાથે કે જીભ પર આમ મૂકી દો એટલે બધું શાંત. એમ મહાપ્રભુજી આપણને બધાને એક દવા આપી દીધી છે કે જ્યારે પણ એમ લાગે કે સંસાર સતાવશે અને ભવકૂપમાં પડી જઈશું, ત્યારે યમુનાષ્ટક ખોલીને યમુનાજી નામની દવા જીભ પર મૂકી દેજો. ગુણ અપાર મુખ એક કહલો વરનિયા. શ્રી યમુનાજીનું નામ એ અનંત ગુણભૂષિતે, ગુણો અનેક રોગોનો દવા છે યમુનાજીનું નામ. અને કેટલા પ્રસંગો એની સાબિતી આપતા હોય છે. અને ભક્તને તો પ્રમાણની જરૂર નથી હોતી. મહાપ્રભુજી કે સાત્વિક ભક્તો હોય એને સાબિત ન કરવું પડે કે અમારો ઠાકોરજી કૃપાળુ છે, એને તો વિશ્વાસ જ હોય. આપણે તો વારે ઘડીએ પ્રસંગો કઈ અને હૃદયમાં ઠસાવવું પડ્યો, કૃપાળુ છે, કૃપાળુ છે, કૃપાળુ છે. એટલે ભક્તને ભગવાન માટેની સાબિતી ન જોઈએ, કારણ કે એનો પ્રેમ જ એના માટે સૌથી મોટો પ્રમાણ છે. જો ઈશ્વર ન હોત તો અમારા હૃદયમાં એમના માટે પ્રેમે ન હોત. અને પ્રેમ છે, ધુમાડો છે સાબિત કરે છે કે અગ્નિ હશે. પ્રેમ છે એ જ પ્રમાણ છે કે ઈશ્વર હશે. નહીં તો એના માટે ક્યારે જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એના માટે પ્રેમ જ નથી હોતો. આપણા દિલમાં હોય આના માટે ક્યાં હોય જ નહીં ને, કે છે જ નહીં, આ તો ક્યાંથી થાય? પણ છે એ જ એનું પ્રમાણ છે.